જે પ્રમાણે એક બાદ એક ખુલાસા થઈ રહ્યા છે અને હાલ સૌથી મોટો ખુલાસો એ કે યુવરાજસિંહ દ્વારા કરવામાં આવ્યો છે કે કોર્પોરેટરનું નામ પણ હવે આમાં જોડાયેલું નજરે પડી રહ્યું છે। કોર્પોરેટર દ્વારા ભ્રષ્ટાચાર કર્યાનો આક્ષેપ તેના દ્વારા કરવામાં આવ્યો છે। તે અંગે હાલ શું અપડેટ ઋષિ? જે પ્રકારે અગ્નિકાંડ સર્જાયો, અગ્નિકાંડમાં અનેકની પૂછપરછ થઈ, પરંતુ હજુ સુધી એક પણ પદાધિકારી કે એક પણ નેતાની પૂછપરછ નથી થઈ। પરંતુ જે ન્યૂઝ કેપિટલ પાસે અત્યારે માહિતી આવી છે, આરોપી યુવરાજસિંહ સોલંકીએ એક એવી કબૂલાત પણ આપી છે કે એક ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરે રૂપિયા 1.5 લાખનો વહીવટ કર્યો છે। આ કોર્પોરેટર મોતનો સોદાગર કહેવાય, કારણ કે તેને 1.5 લાખ રૂપિયાનો વહીવટ કરીને ટીપી શાખામાં ફોન કરીને ડિમોલેશન અટકાવ્યું હતું। ટીપી શાખાના અધિકારીએ માત્ર જેને કહેવાય કે નાટક રૂપી નોટિસ ટીઆરપી ગેમ ઝોનને મોકલી હતી, પરંતુ જે ડિમોલેશન છે તે અટકાવનાર આ ભારતીય જનતા પાર્ટીનો કોર્પોરેટર કોણ, તે સૌથી મોટો સવાલ અત્યારે સામે આવી રહ્યો છે। હાલ અત્યારે આ કોર્પોરેટરનું નામ તો સામે નથી આવ્યું, પરંતુ પોલીસ પણ મૌન સેવીને બેઠી છે અને ખાસ કરીને સીટ સમક્ષ પણ આને કબૂલાત આપી છે તેવી પણ વાત અત્યારે સામે આવી રહી છે। જે પ્રકારે સમાચારો વહેતા થયા હતા કે આટલું મોટું જે મોતનો માચડો છે તે કોઈ પણ રાજકીય જે મોટો નેતા છે તેના ઓઠા હેઠળ જ ચાલતો હોય, અને એ વાત અત્યારે સામે આવી રહી છે, કારણ કે સ્થાનિક કોર્પોરેટરને પોતાના વિસ્તારમાં આવો માચડો એટલે કે મોતનો માચડો ખડકાયો હોય અને તેમને ધ્યાને ન આવ્યું હોય તેવી શક્યતા જ નથી। વોર્ડ નંબર 10માં આ ટીઆરપી ગેમ ઝોન આવે છે અને તેમાં 4 કોર્પોરેટર છે। હવે આ 4 કોર્પોરેટરમાંથી કોના ઉપર લટકતી તલવાર છે તે તો આગામી દિવસોમાં જ ખ્યાલ આવશે, પરંતુ હાલ અત્યારે ભારતીય જનતા પાર્ટીના એક કોર્પોરેટર છે તેની સંડોવણી સ્પષ્ટપણે સામે આવી છે કે તેમને રોકડા રૂપિયા લઈને ડિમોલેશન અટકાવ્યું અને જેના કારણે આજે 27 માસૂમોની જિંદગી ગઈ છે। જી ઋષિ, જે પ્રમાણે આંકડો સામે આવ્યો છે કે 1.5 લાખનો વહીવટ કરવામાં આવ્યો હતો અને સામે 27 લોકોએ આના કારણે પોતાની જિંદગી ગુમાવી છે, પરિવારજનોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે, એટલે બસ આ જે લોકોના જીવનનું મૂલ્ય હતું એ માત્ર શું 1.5 લાખ રૂપિયા હતું અને આ 1.5 લાખના વહીવટ માટે આ આખી દુર્ઘટના સર્જાઈ ગઈ। અને ઋષિ, નામને લઈને શું ચર્ચાઓ થઈ રહી છે તે પણ વિગત આપશો અને કયા પ્રકારે કાર્યવાહી કરવામાં આવશે? હાલ તો અત્યારે જે પ્રમાણે વાત છે ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરની, ન્યૂઝ કેપિટલ પણ એ નામ શોધી રહ્યું છે અને શોધીને જ રહેશે, કારણ કે આ છે મોતનો સોદાગર। આ કોઈ હવે કોર્પોરેટર નથી, કારણ કે 27 માસૂમોએ જેમની જિંદગી ગુમાવી છે, અનેક પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે, તેઓ આ મોતનો સોદાગર એટલે કે ભારતીય જનતા પાર્ટીનો આ કોર્પોરેટર જે ટીપી શાખાને પણ ફોન કરીને કહી રહ્યો હતો કે ડિમોલેશન અટકાવી દો, અને જેના કારણે ડિમોલેશન ન થયું તે આ કોર્પોરેટર છે। માત્ર કોર્પોરેટર સુધીની વાત સીમિત નથી, ભારતીય જનતા પાર્ટીના પૂર્વ ધારાસભ્યનું નામ પણ આમાં સામેલ છે અને એ પૂર્વ ધારાસભ્યને પણ આગામી દિવસોમાં ન્યૂઝ કેપિટલ ખુલ્લો પાડશે, પરંતુ હાલ અત્યારે પોલીસ ચોપડે કાર્યવાહી શરૂ છે અને પોલીસ જ્યાં સુધી નામ ન આપે ત્યાં સુધી મીડિયા જાહેર નથી કરતું, પરંતુ સોર્સ દ્વારા આ જે બાતમી છે તે મેળવીને જ રહીશું। અને આ બંને કોર્પોરેટર એટલે કે આ એક કોર્પોરેટર ભારતીય જનતા પાર્ટી અને એક પૂર્વ ધારાસભ્ય, આ બંને ભારતીય જનતા પાર્ટીના નેતા છે, તેની સંડોવણી છે। સરકાર તટસ્થપણે તપાસ કરી રહી છે, તટસ્થ તપાસ જે પ્રમાણે ચાલુ છે, આ બંને નેતા ઉપર પગલાં લેવાશે તે વાત તો ચોક્કસ જ છે, કારણ કે ચૂંટણી પરિણામની જ રાહ હતી। ચૂંટણી પરિણામ બાદ ભારતીય જનતા પાર્ટીનું મોવડી મંડળ કોઈને પણ છોડશે નહીં તે વાત સ્પષ્ટ હતી। સીટ જે પ્રમાણે તટસ્થ તપાસ કરી રહી છે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જે પ્રમાણે તટસ્થ તપાસના આદેશ આપ્યા છે, તેમને કહ્યું હતું કે કોઈ પણને છોડાશે નહીં। અત્યાર સુધીની આ ઘટનામાં વાત કરવામાં આવે તો કુલ 9 આરોપી રિમાન્ડ પર છે, સાથે 9 અધિકારીઓને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે। તેમાં કોઈ પણ નેતા નથી, કોઈ પણ પદાધિકારી નથી। લોકો પણ સવાલ ઉઠાવી રહ્યા હતા કે નેતા પર કાર્યવાહી ક્યારે? હાલ જે સમાચાર સામે આવી રહ્યા છે તે માત્ર એક ભારતીય જનતા પાર્ટીના આ કોર્પોરેટરની સંડોવણી છે ને તેમાં પણ તેને રૂપિયા 1.5 લાખનો વહીવટ કર્યો છે ટીઆરપી ગેમ ઝોનના સંચાલકો સાથે, અને તેમને કહ્યું હતું કે ચિંતા ન કરતા, તમારું ડિમોલેશન હું અટકાવી દઈશ। અને આજે આ 1.5 લાખ રૂપિયાને કારણે 27 માસૂમોએ પોતાની જિંદગી આગમાં હોમી દીધી છે। જી ઋષિ, જે પ્રમાણે કાર્યવાહીની વાત કરવામાં આવી રહી છે ત્યારે સવાલ એ પણ થઈ રહ્યો છે કે હંમેશા આપણે જોતા આવ્યા છે કે જ્યારે આ પ્રમાણેની દુર્ઘટના સર્જાતી હોય છે ત્યારે નાની માછલીઓ ઉપર કાર્યવાહી કરવામાં આવતી હોય છે અને તેમને
સસ્પેન્ડ કરી દેવામાં આવતા હોય છે, તેમની ધરપકડ કરવામાં આવતી હોય છે, પરંતુ જે મોટા માથાઓ હોય છે તે ક્યાંક છૂટી જતા હોય છે અને તેમની ઉપર કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી કરવામાં આવતી. અને આ કેસમાં પણ આપણને એ જ વસ્તુ જોવા મળી રહી છે અને સવાલ ફરી એ જ આવીને ઊભો થઈ રહ્યો છે કે આખરે કાર્યવાહી થશે કે કેમ તેને લઈને હજુ તો સવાલ થઈ રહ્યો છે. પછી કડક કાર્યવાહી થશે કે કેમ તે તો બીજો સવાલ થાય છે, પરંતુ સૌથી પહેલા તો એ જ સવાલ થઈ રહ્યો છે કે કાર્યવાહી કરવામાં આવશે કે કેમ. ઋષિ, પોલીસની કાર્યવાહી પર પણ સવાલ ઉભા થઈ રહ્યા હતા, કારણ કે સ્પષ્ટપણે આમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓની સંડોવણી હોઈ જ શકે. કારણ કે જે પ્રમાણે આ માચડો ગેરકાયદેસર રીતે ઉભો હતો, ફાયર એનઓસી આપવામાં નહોતું આવ્યું, પોલીસની તપાસ જો કરવામાં આવે, જો પોલીસ ભાગમાં જે સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું એટલે કે તેમને મંજૂરી આપવામાં આવી હતી તે ભાવ બંધણાની મંજૂરી હતી, પરંતુ જે સમગ્ર ફાયર એનઓસીની પ્રક્રિયા હોય કે પછી બાંધકામની પ્રક્રિયા હોય તે તમામ કોર્પોરેશનના અંડરમાં આવે છે. એટલે કોર્પોરેશનના ભ્રષ્ટ અધિકારીઓ જે કોઈ હોય તેના પર પણ કાર્યવાહી થઈ જ રહી છે, પરંતુ તેની પાછળ કોણ, મોટું માથું કોણ, તે સૌથી મોટો સવાલ થઈ રહ્યો હતો. ભારતીય જનતા પાર્ટીનો કયો નેતા આમાં સંડોવાયેલો છે અને કેના કારણે ડિમોલેશન અટકાયું તે પ્રથમ દિવસથી જ સૌથી મોટો સવાલ સામે આવી રહ્યો હતો. પરંતુ આજે જે માહિતી સામે આવી રહી છે કે ભાજપના જ આ એક કોર્પોરેટર છે તે સ્પષ્ટપણે તેમની સંડોવણી સામે આવી રહી છે અને 1.5 લાખની રકમ પણ સામે આવી છે કે માત્ર 1.5 લાખ રૂપિયામાં તેમને વહીવટ કર્યો. પરંતુ સવાલ એ ઉભો થાય છે તંત્ર સામે કે નાની માછલીઓને તો પકડી છે, મોટા મગરમચ્છો ઉપર કાર્યવાહી ક્યારે? જો સરકાર એમ કહેતી હોય કે તટસ્થ તપાસ કરશું, નિષ્પક્ષ તપાસ કરશું, પરંતુ ક્યારે? જે મોત થયા છે તેમને ન્યાય ક્યારે મળશે, તેમની આત્માને શાંતિ ક્યારે મળશે, તે સૌથી મોટો સવાલ પીડિતોના પરિવાર પણ સરકારને કરી રહ્યા છે. હાલ તો અત્યારે તપાસ અત્યારે તેજ ચાલી રહી છે, પરંતુ મોટા મગરમચ્છો જ્યાં સુધી પોલીસ પકડથી દૂર છે ત્યાં સુધી આ તપાસમાં કંઈ જ કહી ન શકાય. જી ઋષિ, સમગ્ર માહિતી બદલ